हेलो फ्रेंड, वेलकम टू कल्पना's किचन। ફ્રેન્ડ્સ, તૂટી ફૂટી તો આપણે ખાતા જ હોઈએ છીએ અને ઘરે બી બનાવતા હોઈએ છીએ આપણે, પણ ક્યારે એવું થયું છે કે આપણે વેસ્ટમાંથી બેસ્ટ એટલે કે તરબૂચના છાલની તૂટી ફૂટી ક્યારે બનાવી છે? તો એક વખત જરૂરથી ટ્રાય કરજો. એકદમ મસ્ત એવી તૂટી ફૂટી બને છે અને તમને ખબર બી નહીં પડે કે આ તમે તરબૂચના છાલમાંથી બનાવી છે અને એનો યુઝ પણ ઘણી બધી જગ્યાએ તમે કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, વિડીયો અંત સુધી જોવાનું ચૂકતા નહીં ફ્રેન્ડ્સ. તો ચાલો રેસીપી શરૂ કરીએ. હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવાના છે કલરફુલ તૂટી ફૂટી, એ પણ તરબૂચના છિલકામાંથી. જનરલી આપણે જોઈએ તો પપૈયામાંથી જ આપણે તૂટી ફૂટી બનાવતા હોઈએ છીએ અને તરબૂચના જે આ છિલકા હોય છે આપણે ફેંકી દેતા હોઈએ છીએ, પણ આમાંથી બી ટેસ્ટફુલ આપણે તૂટી ફૂટી બનાવી શકીએ છીએ. તો આ વિડીયો છે અંત સુધી જોવાનું ફ્રેન્ડ્સ, ચૂકતા નહીં. તો આપણે સૌથી પહેલાં જે આનો ઉપરનો હાર્ડ ભાગ છે એ આપણે રિમૂવ કરી નાખશું. અને આ લાલ ભાગ છે એ બી આપણે થોડોક કાઢી નાખશું. આ છે મેં એક તરબૂચના છિલકા લીધા છે. આવી રીતના બધા જ આપણે રિમૂવ કરી નાખશું. એવી રીતના આપણે પીસ પાડી દઈશું. આનાથી શું થશે કે એક સરખા પીસ પડશે. આવી રીતના બધા જ આપણે પીસ પાડી લઈશું. છિલકામાંથી આપણે અડધો કિલો પીસ નીકળ્યા છે, તમે જોઈ શકો છો વજનની અંદર. હવે એની અડધી આપણે શુગર લેવાની છે, એટલે કે 250 થી 300 ગ્રામ આપણે શુગર લેવાની છે. અને આઈડિયા ન આવે તો આ જે બાઉલ છે એનો તમે અડધો લેશો એટલે એનો રેશિયો આવી જશે. તમે જોઈ શકો છો કે મેં અહીંયા 250 ગ્રામ શુગર લીધી છે અને અડધો બાઉલ છે. સેમ એ જ બાઉલ ભરીને આ પીસ લીધા. ઘણાને એમ થતું હોય ભાઈ અમારી પાસે તો વજન કાંટો નથી તો કેવી રીતના વજન કરીએ? તો તમે આ રીતના કરી શકો છો. એક બાઉલ લાવો હોય તો એનું અડધી છે આપણે શુગર લેવાની છે. અહીંયા મેં પાણી ગરમ કરવા માટે મૂકી દીધું છે. હવે જે આપણે પીસ કર્યા છે જે તરબૂચની છિલકાના, એ આપણે એડ કરી દઈએ. જ્યાં સુધી સોફ્ટ ન થાય ત્યાં સુધી આપણે એને સ્ટીમ કરીશું. આવી રીતના ઢાંકી દઈશું એટલે ઝડપ સ્ટીમ થઈ જાય. આપણા તરબૂચના પીસ જે સ્ટીમ થાય છે ત્યાં સુધી આપણે શુગર સિરપ એટલે કે ચાસણી બનાવી લઈએ. એટલે આપણે અહીં એડ કરી દઈશું અને જેટલી આપણે શુગર લીધી છે એટલું જ આપણે પાણી એડ કરીશું. જોઈ શકો છો કે જેટલી આપણે શુગર લીધી હતી એટલું આપણે પાણી એડ કરીએ. આપણી ચાસણી થાય છે ત્યાં સુધી મેં બધા અલગ અલગ કલર છે એ બધા તૈયાર કરી દીધા છે. ગ્રીન છે, પિંક છે, યલો છે, ઓરેન્જ છે, રાસબરી છે, બધા કલર છે એ તૈયાર કરી દીધા છે. આપણી હવે ચાસણી બી તૈયાર થઈ ગઈ છે. ચાસણી આખી તૈયાર થઈ ગઈ છે. ચીપચીપી રાખવાની છે. ગુલાબજાંબુમાં રાખીએ એના કરતાં થોડીક સ્ટીકી રાખવાની છે, કારણ કે આપણે જે પીસ એડ કરીશું ત્યાર પછી આ થોડીક લૂઝ થઈ જશે, એટલે થોડીક આપણે સ્ટીકી વધારે રાખવાની છે. ગુલાબજાંબુ કરતાં થોડીક વધારે. તો આપણી ચાસણી છે એ રેડી થઈ ગઈ છે. જોઈ શકો છો કે આપણા જે પીસ છે બધા તરબૂચના છિલકાના એકદમ ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે અને ચડી બી ગયા છે. તો આપણે ગેસની ફ્લેમ છે એ બંધ કરી દઈશું. આવી રીતના તમે દબાવશો તો એકદમ સોફ્ટ થઈ ગયા છે. હવે એક સ્ટ્રેનરની અંદર આપણે એને ગાળી લઈશું. હવે ચાસણી છે આપણે બાઉલની અંદર થોડી બધી એડ કરી દઈશું. મિક્સ કરી દઈશું. જે આપણે પીસ જે છે સ્ટીમ કરીને રાખ્યા છે તૂટી ફૂટી આપણી, એ આપણે બધા જ કલરમાં થોડી એડ કરી દઈએ. આપણે મિક્સ કરી લઈએ અને એકાદ દિવસ આપણે એને રહેવા દઈશું, જેથી કરીને જેનો કલર છે એ ચડી જાય. હવે વચ્ચે વચ્ચે સમય મળે ત્યારે આપણે થોડું હલાવતા રહેવાનું, એટલે બધું જે કલર છે એ ચડી જાય. અને એકાદ દિવસ આપણે રહેવા દઈશું અને સમય ન મળે ક્યારે તો 2 દિવસ પણ તમે રાખી શકો છો અને ત્યાર પછી આપણે એને બહાર કાઢીશું. હેલો ફ્રેન્ડ્સ, આપણી તૂટી ફૂટીને 1 દિવસ થઈ ગયો છે. તમે જોઈ શકો છો એટલો મસ્ત કલર આવી ગયો છે બધી તૂટી ફૂટીને. હું તમને એક નજીકથી બતાવું. બધા કલર ચડી ગયા છે તૂટી ફૂટીની અંદર.
એટલે હવે આપણે બધી તૂટી ફૂટીને એક સ્ટેનરની અંદર ગાળી અને એની ચાસણી છે આપણે નિતારી લઈશું. આવું કોઈ બી સ્ટેનરવાળું આપણે વાસણ લઈ અને એની અંદર આપણે જે તૂટી ફૂટી બનાવી છે એની આપણે ચાસણી છે એ નિતારી લઈશું. બધી તૂટી ફૂટી આપણે અંદર એડ કરી દઈશું. આવી રીતના બધી જ તૂટી ફૂટી છે આપણે નિતારી અને પછી સૂકવી દઈશું આપણે. હવે આવી કાણાવાળી જાળી હોય કે ગમે કપડું હોય કે થાળી હોય એની પર આપણે પાથરી દેવાની છે, જેથી કરીને જલ્દી છે એ સુકાઈ જાય. આની અંદર આપણે ટ્રાન્સફર કરી દઈશું. બધી જ તૂટી ફૂટી છે આપણી સૂકવા ગઈ છે. તો આપણે હવે એકાદ દિવસ એને સૂકવશું અને ત્યાર પછી આપણે આગળની પ્રોસેસ કરીશું. લાગે છે ને ફ્રેન્ડ, એકદમ મસ્ત. જોતાં જ ખાવાનું મન થઈ જાય એવો કલર આવ્યો છે ને. બધા જ હોળીના રંગોની જેમ એકદમ મસ્ત કલરફુલ આવી ગયું ને ફ્રેન્ડ તમારા મોઢામાં બી પાણી. મને બી આવી ગયું. મને બી તૂટી ફૂટી બહુ જ પ્રિય છે. તમને નજીકથી બી બતાવું. એકદમ મસ્ત આવી તૂટી ફૂટી બની છે. તો તમને બી આઈડિયા આવ્યો હશે કે હવે અત્યાર સુધી જે છીલકા આપણે ફેંકી દેતા હતા તેમાંથી બી આપણે મસ્ત તૂટી ફૂટી બનાવી શકીએ છીએ. તો એક વખત જરૂરથી ફ્રેન્ડ ટ્રાય કરજો. એકદમ મસ્ત તૂટી ફૂટી બને છે અને તમે ઘણી બધા એવી વસ્તુ છે કે તમે એની અંદર એડ કરી શકો. તો જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ. તમે શ્રીખંડ છે, કેક છે અને પાનનો મુખવાસ છે અને ઇવન બાળકો બી એમને એમ ખાય તો બી એટલી ટેસ્ટી લાગે છે. એવી સરસ આપણી તૂટી ફૂટી બની છે ફ્રેન્ડ્સ. તો તમને ફ્રેન્ડ્સ આ વિડીયો કેવો લાગ્યો તો મને કોમેન્ટ સેક્શનમાં ફ્રેન્ડ જરૂરથી જણાવજો. અને જો વિડીયો સારો લાગ્યો હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો ફ્રેન્ડ્સ. તો મળીએ આવા જ નવા વિડીયો સાથે ફ્રેન્ડ્સ. તો બધા ફ્રેન્ડને જય શ્રી કૃષ્ણ. આવજો.